कच्छ जिला के मांडवी में गणेश विसर्जन करने गए लोगों का कहना है कि हम गणेश विसर्जन करके आए, उसके बाद में हमारे पर पत्थर मारा हुआ। गणेश फेस्टिवल चल रहा है, उसमें गुजरात में सूरत से शुरू होकर वडोदरा, भरूच, कल रात को नखत्राणा तालुका कच्छ के अंदर का और आज कच्छ का ही मांडवी। गणेश फेस्टिवल के नाम पे ये पैटर्न जाने चल रहा हो और कैसे कैसे आरोप लगा रहे हैं ये लोग, वो वीडियो देखिए आगे। ये वीडियो के बाद में है नखत्राणा तालुका में जो मुस्लिमों को अरेस्ट किए थे उनको भी पुलिस ने कोई कोर्ट कार्यवाही बगैर, सूरत में जिस तरह जो मुस्लिमों को पकड़े थे और उनको मारे थे वो चल नहीं सकते थे, इसी तरह नखत्राणा तालुका के मुस्लिमों को भी मारे हैं। पहले देखिए मांडवी का अभी का वीडियो। આપનો પરિચય? મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર। અમે ભુજથી આવ્યા છીએ અહીંયા ગણેશ વિસર્જન માટે। સાહેબ અમે અહીંયા કને પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા કને। અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કને અમે અમારી ગાડી લેવા માટે આવ્યા। ગાડી લેવા માટે આવ્યા તો ઉમાંથી પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો, જે પાછળ રહેવાસી છે જે અમુક વિસ્તારના લોકો, તો ત્યાંથી 10 થી 12 લોકો ત્યાં લાઈનમાં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે। આટલા છોકરાઓ હતા, 2-4 લેડીઝ હતી ઓ બાજુ ને ઉપરથી પથ્થરમારો કર્યો છે। તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પર હજી પથ્થર પડ્યા છે ને નીચે પર પથ્થર પડ્યા છે। તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા, ઉપર ઓ બાજુ ચડ્યા। 2-4 છોકરાઓ અમારા, એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી 3-4 જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ છે આ બાજુ, આ બાજુથી બધા ભાગી ગયા છે। ખાસ કેટલું નુકસાન થયું છે ગાડીઓમાં? નુકસાનમાં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે ને બીજા પટમાં પડ્યા છે। તો એટલો સારો હતો કે અમે હજી થોડા છેટા હતા ને અમે જોઈ ગયા પથ્થર મારો ચાલુ થયો એના ભેગો જ ને અમે દૂર હટી ગયા ને પછી જે અમે રાડારાડ કરી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા। ખાસ જે હિન્દુઓના ધાર્મિક તહેવારો હોય છે ત્યારે જે પથ્થરમારા થતા હોય છે એ સાહેબ અમને એવું લાગે વિશે જે તંત્રને શું કહેશો, સરકારને તંત્રને? સાહેબ એમાં એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક યોજના જે એક આખી ગોઠવાઈ રહી છે કે હરમેશ હિન્દુના તહેવારો આવે ત્યારે આ વસ્તુને ટાર્ગેટ બનાવીને આપણા જ હિન્દુના તહેવારો ઉપર જ આ પથ્થરમારો થાય છે ને સરકારને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કંઈક કડક એક્શન લ્યો તમે। જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે, વિડિયા તો આપણે જોઈએ જ છે સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે, પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ। ये वीडियो है कच्छ के नखत्राणा तालुका का, जहाँ मंगलवार रात को गणेश पंडाल पर पत्थर मारे थे। ये आरोप लगाकर 7 से 8 जितने मुस्लिमों को अरेस्ट किए थे। बिल्कुल सूरत में जिस तरह मुस्लिमों को अरेस्ट करके उनको पुलिस ने कोई कोर्ट कार्यवाही बगैर मारे थे, वैसे ही नखत्राणा तालुके के जो मुस्लिमों को अरेस्ट किए उनको भी मारे हैं।